જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ લાઈવ એમિક લાઈફમાં. આજે આપણે જોઈશું જ્યેષ્ઠ વદ એકાદશીની વ્રત કથા અને તેના મહિમા વિશે બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ આપણે જોઈએ. એકવાર યુધિષ્ઠિર પૂછે છે, હે શ્રી કૃષ્ણ, જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું મહાત્મ્ય મેં સાંભળ્યું. હવે જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે, તેનો મહિમા શું છે તે સાંભળવા ઈચ્છું છું, માટે કૃપા કરી કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે સઘળા વ્રતમાં ઉત્તમ છે, સઘળા પાપોનો ક્ષય કરનાર છે અને ભોગ તથા મોક્ષ આપનાર છે, તે વ્રત કહું છું, તે તમે સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. એ મહાપાપોનો નાશ કરનારી છે. સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાને ઉદ્ધાર કરનારી છે. સનાતની છે અને ત્રણેય જગતમાં સારરૂપ છે. પુરાણોમાં કહેલી અને પાપને હરનારી તે એકાદશીની કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકા નગરીનો અધિપતિ હતો. તેને હેમમાલી નામનો પુષ્પ લાવનારો બટુક નોકર હતો. તે હેમમાલીને એક ખૂબસૂરત સ્ત્રી હતી. તેનું નામ વિશાલાક્ષી હતું. હેમમાલી કામને વશ થઈ તેણીને ઘણો પ્રેમ કરતો હતો. એક દિવસે તે હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો લાવી પોતાને ઘેર આવ્યો ને પ્રિયાના પ્રેમથી ત્યાં જ રોકાઈ ગયું. પણ કુબેરને ઘેર પુષ્પો આપવા ગયું નહીં. હવે કુબેર મંદિરમાં બેસી શિવ પૂજન કરતો હતો. તેણે પુષ્પો માટે મધ્યાહન વખતે જોયું અને પેલો હેમમાલી પોતાને ઘેર પ્રિયાની સાથે વિહાર કરતો હતો. તેથી ઘણો વિલંબ થવા છતાં પણ પુષ્પ લાવ્યો નહીં. તેથી પુષ્પો જોવામાં આવ્યા નહીં. ત્યારે કોપાયમાન થઈ ને કુબેરે કહ્યું કે, હે યક્ષો, દુષ્ટ હેમમાલી હજુ સુધી કેમ નથી આવ્યો? જાઓ, જલ્દીથી તપાસ કરો. યક્ષો કહે છે, હે મહારાજ, એ તેના ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે. એવા યક્ષના વચનો સાંભળી અત્યંત કોપાયમાન થયેલા કુબેરે જલ્દીથી તે હેમમાલી બટુકને બોલાવ્યો. ત્યારે આજે ઘણો વિલંબ થઈ ગયો છે એમ જાણી ડરતો ડરતો તે આવ્યો ને નમસ્કાર કરી કુબેરની સામા ઊભો રહ્યો. તેને જોઈ કોપથી જેના નેત્રો લાલ થયા હતા અને હોઠ ફરફરાટ કરતા હતા તે કુબેર ક્રોધથી બોલ્યો. કુબેર કહે છે, હે દુષ્ટ, હે દુરાચારી, અલ્યા પાપી, તે દેવનો અપરાધ કર્યો, માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ નીચે પડ. એવી રીતે કુબેરે શાપ આપ્યો. ત્યારે તે હેમમાલી જ્યાં ખાવા કે પીવાનું કાંઈ પણ ન હતું એવા મહાભયંકર વનમાં પડ્યો અને તેને કોઢ પણ નીકળ્યો. એ કોઢથી તે મોટી પીડા પામતો હતો અને મહાભયંકર વનમાં અન્ન જળ વિના તેને રાત્રિ દિવસ સુખ થતું ન હતું ને નિંદ્રા પણ આવતી ન હતી. તેને છાયામાં પીડા થતી હતી ને તડકામાં વિશેષ પીડા થતી હતી. પરંતુ તે શિવ પૂજન માટે પુષ્પો લાવતો હતો, તેથી તેને સઘળું પૂર્વનું સ્મરણ હતું ને તેથી જ તે પાપી છતાં પણ પૂર્વજન્મના કર્મને સંભાળતો ભમતો હિમાલય પર્વત પર ગયો. ત્યાં માર્કંડેય મુનિ, કે જે મુનિઓમાં શ્રેષ્ઠ છે, તપના ભંડાર છે, જેનું બ્રહ્માના 7 દિવસ જેટલું આયુષ્ય છે, એવા તે તેને જોવામાં આવ્યા. પછી પેલો હેમમાલી બ્રહ્માની સભા જેવા તેના આશ્રમમાં ગયો ને દૂરથી મુનિરાજના ચરણોમાં નમસ્કાર કર્યા. કારણ કે તે પાપી હતો. તેને કોઢિયો જોઈ પરોપકારી માર્કંડેય ઋષિએ બોલાવીને કહ્યું કે તને કોઢ સાથે નીકળ્યો અને તું આવી નિંદિત દશાને કેમ પ્રાપ્ત થયો છે? એવી રીતે બુદ્ધિમાન ઋષિના પૂછવાથી તેણે આ પ્રમાણે ઉત્તર આપ્યો. હેમમાલી કહે છે, હું યક્ષરાજ કુબેરનો નોકર છું ને મારું નામ હેમમાલી છે. કુબેર જ્યારે શિવ પૂજન કરતા ત્યારે હું તેમને હંમેશા માનસ સરોવરથી પુષ્પ લાવી આપતો હતો. એક દિવસે કામથી મારું ચિત્ત વ્યાકુળ હોવાથી હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ ગયો ને તેથી પુષ્પો પહોંચાડવામાં વિલંબ થયો. એ કારણથી કોપાયમાન થયેલા કુબેરે મને શાપ આપ્યો. તેથી હું કોઢિયો થઈ અને પ્રિયાથી જુદો પડ્યો છું. હમણાં સારે નસીબે આપના શરણે આવી ચડ્યો છું. હવે હે મહારાજ, સત્પુરુષોનું ચિત્ત સ્વભાવથી જ
પરોપકારમાં પરાયણ હોય છે, માટે મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડેય કહે છે, હે બટુક, તું મારી પાસે અસત્ય નહીં બોલતા, સાચું બોલ્યો એટલા માટે હું તને શુભ કરનારું વ્રત કહું છું. જ્યેષ્ઠવદી એકાદશી યોગિની નામની છે, તેનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી આ તારું કોઢ અવશ્ય દૂર થશે. એવું મુનિનું વચન સાંભળી તેણે પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કર્યા. પછી મુનિએ તેને ઉઠાડ્યો, તેથી તે અત્યંત પ્રસન્ન થયો. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તેના પ્રભાવથી તેનું દેવના જેવું સ્વરૂપ થયું, સ્ત્રીની સાથે મિલાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે નૃપશ્રેષ્ઠ, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ આ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણો જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હે રાજન, જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને મોટા પુણ્યને આપનારી છે. તેની કથા મેં કહી સંભળાવી. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠવદી યોગિની નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આજની વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, બીજાને શેર કરો, અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે બેલ આઇકોનને ઓલ પર પ્રેસ કરી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.